આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે। આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે હાઉસની અંદર નડિયાદ નગરપાલિકાને અને પોરબંદર નગરપાલિકાને બંનેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે। ત્યારે નડિયાદની પ્રજા, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો ખૂબ ખૂબ આવકારે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નડિયાદને આપે મહાનગરપાલિકા જાહેર કરી। સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબે પણ રજૂઆત કરી હતી નડિયાદ માટે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। પંકજભાઈ, સૂચિત કેટલા ગામડાઓનો સમાવેશ હશે? પહેલું તો હું એવું કહીશ કે સરદાર સાહેબ દેશના લોખંડી પુરુષ, જેમણે આઝાદીની લડતની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એવું આ નડિયાદ જન્મસ્થળ। અને બીજું કે સંતરામ મંદિરની પાવન ભૂમિ, જેને રાષ્ટ્રપતિનો કબીર એવોર્ડ પ્રાપ્ત થયો છે, એવા નડિયાદને, અને આ નડિયાદની અંદર ઐતિહાસિક વારસો છે અને અહીંયા ભારતની સ્વતંત્રતા માટે ઘણા બધા આંદોલનો થયા હતા અને એમાં નડિયાદે ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો। એવા નડિયાદને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે। કેટલા ગામડાઓનો સમાવેશ થશે? અંતર્ગત નડિયાદવાસીઓને કેવા પ્રકારની સુખ સુવિધા મળશે? નડિયાદની અંદર ગામોમાં જે સમાવેશ થવાનો છે એ પછીથી નક્કી કરવામાં આવશે। અત્યારે તો ક્રાઇટેરિયા મુજબ મહાનગરપાલિકા નડિયાદ બને છે, એટલા માટે મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે। હજુ આના પ્રોસિજર 8 થી 9 મહિના ચાલશે અને ત્યારબાદ જ આનું આખું સીમાંકન નક્કી થશે અને સીમાંકન પ્રમાણે આ મહાનગરપાલિકા બનવાની છે। માસ્ટર પ્લાન જે સીમાંકન મુજબ નડિયાદ શહેરમાં લાગુ થવો છે કે નહીં થાય? જે જૂનું વિસ્તાર છે, નડિયાદનું જૂનું સિટી જે અંદર નડિયાદ મ્યુનિસિપાલિટી એ કોર્પોરેશન થઈ ગઈ, એનો આજુબાજુનો વિસ્તારે કોર્પોરેશનની અંદર આવરી લેવામાં આવશે અને કોર્પોરેશનને જે સવલતો મળતી હશે, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે ગુજરાત ગવર્મેન્ટની હોય, એ તમામ પ્રોજેક્ટો સાથે આ નડિયાદનો સમાવેશ કરવામાં આવશે। અને આજે કનુભાઈની બજેટની જે છેલ્લી સ્પીચ હોય એના પહેલાં આ મહાનગરપાલિકાઓની જાહેરાત થઈ ગઈ અને ત્યાર પછી એમણે બજેટની છેલ્લી સ્પીચ આપી છે, એટલે બજેટની અંદર સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે। એક તો પહેલી વાત એ કે પોલિટિકલ પ્રશ્ન પૂછો કેટલો લાભ થશે ને કેટલો લાભ નહીં થાય, તો પહેલી વાત એ છે કે આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે। કોર્પોરેશન જાહેર કરવી એના માટેના નોર્મ્સ હોય છે અને નોર્મ્સની અંદર જે કન્સિડર થતું હોય તો આજે નહીં ને કાલે આ થવાનું જ હોય, એટલે પણ આ થયું છે તો અત્યારે આપણા માટે ખૂબ આનંદની વાત છે। બીજું, હું ચોક્કસપણે એવું કહેવા માગું છું કે હું 6 ટર્મ ધારાસભ્ય રહ્યો, 1 થી 10 નગરપાલિકાની અંદર આ નગરપાલિકા હતી અને અહીંયા જે ગ્રાન્ટો અને નડિયાદનો જે વિકાસ છે અને નડિયાદમાં વિવિધ રીતના કરેલો વિકાસ એ આંખે દેખીને વળગે એવો છે। પણ હજુ અમને એવું લાગતું હતું કે કોર્પોરેશન બનશે તો આનાથી નવી સુવિધાઓ અમને મળતી થશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગ્રાન્ટ ગુજરાત સરકારમાં આવતી હોય એ ગુજરાત સરકાર મારફતે નડિયાદને મળે અને અવનવા પ્રોજેક્ટો સાથે આ નડિયાદ છે એનાથી આગળ જાય, એના અમારા પ્રયત્નો હતા। વિકાસમાં કોઈ કમી બાકી રહી નથી। આપણે એડવાન્સ છીએ। અહીંયા પાણીનો ફિલ્ટ્રેશનનો પ્રોજેક્ટ ક્યાંય નહીં હોય
ફક્ત નડિયાદમાં છે. નર્મદાનું ફિલ્ટર થયેલું પાણી આપવામાં આવે છે. ગટર લાઈનો સૌથી પહેલાં અહીંયા થઈ ગઈ છે. બાગ બગીચા પણ એટલો વિકાસ થયો છે. મને કહેતા એ પણ આનંદ થાય કે સ્પોર્ટ્સ સેન્ટર નડિયાદનું જે સરકારનું છે એના સિવાયનું નડિયાદનું પોતાનું સ્પોર્ટ્સ સેન્ટર આ બી જોવાલાયક છે અને લોકો વખાણે છે. અમારા રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે ઘણી વખત બધાને સાથે ચર્ચા પણ કરી છે. એટલે અમે અવનવી બાબતો નડિયાદ માટે લાવતા જ રહ્યા. પંકજભાઈ, ટીકાકારોને તમારો શું સંદેશ છે? ટીકાકારોને મારે એટલું જ કહેવું છે કે તમે ટીકાઓ કરતા રહો, અમે એમાંથી શોધીને તમારા ટીકાઓના જવાબ આપતા રહીશું.